કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ફરાળી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી કષ્ટભંજન સેવા સમિતિ કે જેના સ્થાપક સ્વર્ગવાસી સચિનભાઈ ઠક્કરે આ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ કરી હતી। તેઓ હવે આ દુનિયામાં નથી, પણ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ રહે તે માટે તેમના પિતા નવીનભાઈ ઠક્કર દ્વારા આ ચાલુ રહે તે માટે મહાશિવરાત્રી નિમિત્તે આજ રોજ દિવાળીપુરા ખાતે આવેલ સુકૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ પ્રસાદ લાભ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે ભોલેનાથના દર્શન કર્યા હતા। સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર વિસ્તારના કાર્યકર્તાઓ, કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે તમામ લોકોએ પ્રસાદીનું વિતરણ કર્યું હતું। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના દરેક શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, કારણ કે આજે ઉપવાસનો દિવસ છે અને ઉપવાસના દિવસની વિશેષ વ્યવસ્થા અહીંયા સુકૃતેશ્વર મહાદેવનું મંદિર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેમનું થોડાક જ વખત પહેલાં અવસાન થયું, એમના કુટુંબ દ્વારા એમની પરંપરા આજે ચાલુ રાખવામાં આવી રહી છે। સચિનભાઈ ઠક્કરના પિતાશ્રી અને આ મંદિરની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે એમની ખોટ ન પડે અને ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ મંદિરના અમારા ગોસ્વામી મહારાજશ્રી અને એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તથા તમામ હોદ્દેદારો આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારા સન સચિન દર વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું। મારા સમગ્ર ભાઈઓ બહેનો તથા દરેક જણે મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર।